વાત કરી રાજકોટની, એક મહિનો થઈ ગયો છે આ દુઃખદ ઘટનાને. 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 લોકો મરી ગયા. એક પણ અંગ નહોતું ચડ્યું એમનું. પછી શું થયું? પછી કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી. એક ભ્રષ્ટાચારી અધિકારી મળ્યો જેની જોડેથી કરોડોની સંપત્તિ મળી. એ ભ્રષ્ટાચારી અધિકારીને આજે આખી ઘટનાક્રમ છે એનું મુખડું બનાવી દેવામાં આવ્યું. એક પણ નેતાની ધરપકડ હજુ સુધી નથી થઈ. નામ તો આવે કે બે કોર્પોરેટર જશે ભલામણ કરી હતી કે આ જે ટીઆરપી ગેમ ઝોન છે એને મંજૂરી આપો, પણ એક પણ નેતાની ધરપકડ હજુ સુધી નથી થઈ. કેમ નથી થઈ? કેમ જવાબદાર નથી? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, કમિશનર કોઈએ નૈતિક જવાબદારી સુદ્ધા નથી લીધી. મેયર કેમ જવાબદારી ન લે? આ દેશના રાજકારણમાં આપણે જોયું છે કે જ્યારે એક ટ્રેનનો અકસ્માત થાય છે તો અકસ્માત થાય ને તો રેલ મંત્રી રાજીનામું આપી દેતા હતા. કહેતા હતા કે મારી નૈતિક જવાબદારી છે. ઘણા લોકોને નૈતિક જવાબદારી, નૈતિક શબ્દ જ નથી સમજાતો. તો તમને એવી રીતના હું સમજાવું કે કોઈ બિલ્ડરની કોઈ સાઇટ છે, બિલ્ડરની સાઇટ ઉપર જો કોઈ એક મજૂરનું અવસાન થઈ જાય, કંઈક પડે એની માથે, તો કિસ્સામાં એના બિલ્ડર સામે શું કામ પગલા લેવામાં આવે છે ભાઈ? એ તો ત્યાં ઉભેલા વ્યક્તિ સામે લો ને, બિલ્ડરને શું લેવા દે? આવી તો ઘણી ઘટનાઓ બની છે. આવી જો એક લઠ્ઠાકાંડ થયો હતો જેમાં જે કંપનીમાંથી મિથેનોલ ચોરાયો હતો એ કંપનીના માલિકો સામે ફરિયાદ કેમ નોંધાઈ હતી? કારણ કે એમની નૈતિક જવાબદારી બને છે. એટલા માટે થઈને જે લોકો સત્તામાં છે, શું રાજકોટમાં કોઈ સારું કામ? રાજકોટમાં બાંકડો લાગે તો મેયરનું નામ લાગે છે. કેમ? કોર્પોરેટરનું નામ લાગે છે. તો પછી રાજકોટની અંદર આવડી મોટી ઘટના થઈ, એની અંદર મેયર, કોર્પોરેટર આ લોકો કેમ જવાબદાર નહીં?